વલસાડમાં નેશનલ હાઈવેથી લઈને સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ખરાબ રસ્તાને લઈને વાંસદાના એમએલએ અનંત પટેલે રોષ ઠાલવ્યો। અનંત પટેલે કહ્યું છે કે નેશનલ હાઈવેના અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે। અધિકારીઓ મંત્રી અને સાંસદનું પણ નથી સાંભળતા। મંત્રીઓ અને અધિકારીઓ બહેરા અને જાડી ચામડીના છે તેવું અનંત પટેલે કહ્યું છે। વલસાડ ડાંગના સાંસદનું નામ લીધા વગર તેમને જુઠાલાલ કહ્યા। નેતાઓએ તગારા પાવડા લઈને રસ્તા પર ઉતરવું જોઈએ તેવું નિવેદન અનંત પટેલે આપ્યું। જો ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરે તો ખાડા પુરાય। નેતાઓ પાસે પાવડા તગારા ન હોય તો કોંગ્રેસ સમિતિ આપશે। બિસ્માર રસ્તા તાત્કાલિક રિપેર કરવાની માંગ સાથે કોંગ્રેસે ચક્કાજામની ચીમકી આપી હતી। નેશનલ હાઈવે 48 હોય કે નેશનલ હાઈવે 56 હોય ખૂબ બિસ્માર છે, પરંતુ જુઠાલાલની જે વાત હતી 48 કલાકમાં રસ્તા બની જશે, રાતના ફોટો સેશન કરવા રોડ પર ઉતરી પડ્યા હતા અધિકારીઓ સાથે, પરંતુ મને હવે લાગે છે કે એમણે પાવડા તગારા લઈને રોડ પર ઉતરવું પડશે। અને જો જુઠાલાલ પાસે પાવડા તગારા નહીં હશે તો અમે કોંગ્રેસ સમિતિ દ્વારા એમને આપીશું। પરંતુ તમે ગમે તે કરો, ગમે ત્યાં જાઓ, પણ તમારું સુસુર્યું પણ નથી લાગતું અને ઉગતું પણ નથી એવું લાગે છે। રોડ રસ્તા બિસ્મારના પગલે હવે મૌન સેવી લીધું છે। ત્યારે જુઠાલાલને મારે કહેવાનું છે કે આવો અને રોડ પર ઉતરો, અધિકારીનો ક્લાસ લીધો, હવે મજૂરો પાસે કામ કરાવો અને પોતે પણ પાવડા તગારા લઈને કામ